નમસ્કાર, હું પ્રદેશ ઉપાધ્યાય અને મારા એક નવા વિડીયોમાં આપણા બધાનું સ્વાગત છે। આજે અમે ગૌરી વ્રતનો છેલ્લો દિવસ છે, તો આજે અમે ફરવા આવેલા છે। પાદરા તાલુકાનું સરસ રળિયામનું ગામ છે ઉમ્મજ, જ્યાં મા ઉમિયા માતાનું સુંદર મંદિર આવેલું છે। પણ એના પહેલાં વચ્ચે રસ્તામાં એક નદી આવે છે, જે નદીનું નામ તો એકચ્યુઅલી આમ વિશ્વામિત્રી છે, અને અમારા ગામની નજીક આ નદીને કહેવામાં આવે છે ઢાઢર નદી। પણ આ ઢાઢર નદીમાં જો તમે જુઓ તો પાણી તો વહે છે, પણ પાણીની સાથે સાથે અહીંયા આગળ મોટી સંખ્યામાં ખૂબ મોટા પ્રમાણે મગર પણ આ નદીની અંદર વસવાટ કરે છે। તો વિડીયોમાં બન્યા રહેજો અંત સુધી। તો આજે તમને એ બતાવું છું કે આજે નદીની ઉપર અમે બ્રિજની ઉપર પુલ ઉપર ઊભા છે, તે દ્રશ્ય તમને હું બતાવું કે જ્યાં મોટા મોટા મગર પણ આ નદીની અંદર છે। તો આ જોઈ શકો છો, જે નદીની હું વાત કરી રહ્યો છું એ આ નદી છે ઢાઢર। અત્યારે આ નદીની અંદર બહુ મોટી સંખ્યાની અંદર પાણી બહુ નથી, ઓછું પાણી છે। આ એનો બ્રિજ છે, તમે જોઈ શકો છો। અહીંયાથી પાણી આ બાજુ આવે છે, અને સામે તમે જુઓ તો હું તમને ઝૂમ ઇન કરીને બતાવું, અહીંયા આગળ મોટા મોટા મગર પણ આ નદીની અંદર વસવાટ કરે છે, તમે જોઈ શકો છો। તો આ છે ઢાઢર નદીના નામે આ નદી ઓળખાય છે। એમ એકચ્યુઅલી આ નદીનું નામ છે ઋષિ વિશ્વામિત્રના નામ પર આ નદીનું નામ છે વિશ્વામિત્રી। અહીંયા નજીકના રહેવાવાળા લોકો આ નદીને ઢાઢર નામના નદીથી ઓળખે છે। તો આ નદીની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર મોટા મોટા મગર વસવાટ કરે છે। તો આપણે આગળ આવી ગયા છે જે ગામની હું વાત કરતો હતો, એ ગામ છે ઉમ્મજ। ત્યાંમાં ઉમિયા માતાનું ખૂબ સુંદર મંદિર આવેલું છે અને બાગ પણ આવેલો છે। તો વિડીયોમાં બનાવી રહેજો, તેથી સંપૂર્ણ મંદિરના હું દર્શન તમને કરાવું છું। તો આ છે લક્ષ્મી પ્રવેશ દ્વારમાં ઉમિયાજીનું ખૂબ સુંદર મંદિર છે। આજે ગૌરી વ્રત છે, એમનો છેલ્લો દિવસ છે। ખૂબ મોટી સંખ્યાની અંદર આ ઉમ્મજ ગામે બધા લોકો ફરવા આવેલા છે, તમે જોઈ શકો છો। અહીંયાથી આપણે મંદિરની અંદર હવે આવી ગયા છે। ખૂબ સુંદર મંદિર છે। મંદિરની અંદર દાદા હનુમાનજી દાદાના દર્શન કરાવું। સામે છે વિનાયક ગણપતિ બાપ્પાનું મંદિર છે, ખૂબ સુંદર મંદિર। તો આપણે આ મંદિરના પટાંગણની અંદર આવી ગયા છે, તમે જોઈ શકો છો। આ ખૂબ સુંદર મંદિર છે માનું, મા ઉમિયા માનું આ ધામ કહેવાય છે, મા ઉમા તરીકે માતા ઓળખાઈ રહે છે। તો આ છે ખૂબ સુંદર ઉમિયા માતાનું મંદિર। તો મંદિરમાં આપણે આવી ગયા છે, અહીંયાથી તમે જોઈ શકો છો, ખૂબ સુંદર જગ્યા છે। અહીંયા લોકો ભક્તો પણ મોટા મોટા પ્રસંગો પણ કરે છે, નવચંડી યજ્ઞ, શુભ લગ્ન બધું જ અહીંયા મોટા પાયામાં અહીં આગળ થાય છે। અહીંયા આગળ માના મોટા મોટા યજ્ઞ કાર્ય પણ અહીં આગળ સંપન્ન કરે છે લોકો। આ માતાનો મુખ્ય ગેટ છે, એની અહીંયા તમે જોઈ શકો છો ઉમા માના દર્શન તમે કરી શકો છો। વિડીયો પસંદ આવે તો વિડીયોમાં જય અંબે લખવાનું ભૂલશો નહીં। અહીંયાથી મંદિરની અંદર આ માનો મુખ્ય ગેટ છે, તમે જોઈ શકો છો। આ છે મા ઉમિયાજીનો સુંદર, જે ઊંઝા ધામમાં વસી રહ્યા છે, એમનો અહીં આગળ સુંદર ખૂબ મોટો ફોટો અહીંયા માતાજીનો દર્શન માટે મૂકેલો છે, જોઈ શકો છો। અહીંયાથી આપણે અંદર પ્રવેશ કરીશું। અહીંયાથી તમને હું માના દર્શન કરાવીશ। અત્યારે મંદિરના દરવાજા તો બંધ છે, પણ તમે છતાંય તમને દર્શન કરાવીશ ઝૂમ ઇન કરીને। સામ સદાશિવ ભોલેનાથ
છે અને માં ઉમિયાજી સામે બિરાજમાન છે, તમે જોઈ શકો છો. સાથે માં ક્ષેમ કલ્યાણી માતા પણ છે અને કશ્યપ ગોત્રાજની માં કૌશદ માતાજી પણ અહીંયા આગળ છે અને ભારદ્વાજ ગોત્રાજની માં ક્ષેમ કલ્યાણી છે. મિત્રો, વિડીયો પસંદ આવે વિડીયોને અવશ્ય લાઈક કરજો, કમેન્ટની અંદર જય માતાજી લખવાનું ભૂલશો નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. જય અંબે.